મહેસાણા શહેરમાં તક્ષશિલા વિદ્યાલયમાં વિદ્યાર્થીને શિક્ષકે માર મારતા મામલો પ્રકાશમાં આવ્યો છે। શિક્ષકના મારથી વિદ્યાર્થીનો ગાલ ફૂલી ગયો, કાનમાં બહેરાશ આવવાની પણ શક્યતા સેવાઈ રહી છે। ભાવેશ મકવાણા સહિત 2 શિક્ષકોએ વિદ્યાર્થીને માર માર્યો હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે। શિક્ષકના મારથી વિદ્યાર્થીની તબિયત લથડી તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો। આરોપી શિક્ષક ઉપર કડક કાર્યવાહી કરવા માતા પિતા અને સગાઓની માંગ ઉઠી છે। બાળ સુરક્ષા અને વિદ્યાર્થી શિસ્તના નામે મારપીટ કેટલી યોગ્ય? શાળાના સંચાલનને અનેક પ્રશ્નો જોવા મળી રહ્યા છે। સમગ્ર મુદ્દે શાળા સંચાલકો દ્વારા મૌન સેવી લેવામાં આવ્યું છે। આ બાબતને લઈને વિદ્યાર્થીના સગાવાળાઓએ હાઈવે નજીક સમક્ષ વિગતો આપી છે। ટેકાના ભાવે મગફળી સમાચારો કેન્દ્ર બનાવવામાં આવ્યું છે। સતલાસના પંથકમાં ખેડૂતો પણ વહેલી સવારથી પોતાને મળેલ મેસેજ સાથે મગફળી લઈને અહીં ગંજુદારમાં આવતા હોય છે। ગુજકો મસોલના પ્રતિનિધિ પરમાર દશરથસિંહ એસ અને દયાજી ઠાકોર અને પથુજી ઠાકોર સેમ્પલ તપાસી ખેડૂતોનો માલ લેવાની પ્રોસેસ કરે છે। કલ્પતરુ કૃષિ બિયારણ અને ગ્રામોદ્યોગ સહકારી મંડળી ખૂબ જ વિશ્વસનીયતા ધરાવતી સંસ્થા છે। વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ સાથે। શા માટે માર મારવામાં આવ્યો તો? બસ બીજા એના ફ્રેન્ડને બોલતા હતા સાહેબ, અને ખાલી આ મારો બાબો એમ વચ્ચે ખાલી એમ બોલ્યો કે બુડા તને ખબર નથી પડતી, બસ એટલું બોલે। એમાં કે વચ્ચે કેમ બોલ્યો, એમાં 3-4 લાફા ગાલ ઉપર મારી દીધા। તમારી માંગ શું છે હવે? બસ ન્યાય જોઈએ અમારે, બીજું કંઈ નહીં। કે શું નામ બેટા તારું? ગજર ઇદમ સંજય કુમાર। કઈ સ્કૂલ દ્વારા તને માર મારવામાં આવે છે અને કયા શિક્ષક દ્વારા માર મારવામાં આવે છે? તક્ષશિલા વિદ્યાલય મહેસાણા 2। તને કયા શિક્ષક દ્વારા માર મારવામાં આવ્યો હતો અને શા માટે માર મારવામાં આવ્યો હતો? ચિરાગ સર અને ભાવેશ સર મકવાણા। શા માટે માર મારવામાં આવ્યો હતો? હું મારો ફ્રેન્ડ મસ્તી કરતો હતો અને તે મારા સાહેબ તેને બોલતા હતા, વચમાં વાતમાં હું બોલ્યો, તેથી મને મારવામાં આવ્યો। ક્યાં માર્યો છે? ગાલ ઉપર। આ બંને સાહેબમાંથી કયા સાહેબે તમને લાફો મારેલો હતો? ભાવેશ સર મકવાણા।